રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં થઈ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના હવા હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે, બીજી મોટર થઈ ગઈ છે કમ્પ્લીટ આપણે ભાગીદારની। એ આપણી કીધે જ ભરી હતી એટલે પછી આપણે જ બંધાવવી પડે અને ઉતારવી આપણે પડે। જો કે એ હોતી આવે છે એટલે ટ્રેક્ટર લઈને જો સીધું આપણે હે ને દાંતી માથે રાખ દેવું એટલે સીધી આ બીજી કમ્પ્લીટ થઈ ગઈ। કાલે એક આપણી તો ઉતારી દીધી, હવે આજ બીજી ઉતારી દે એટલે બે વાડીની મોટું થઈ જાય રેડી। અને અહીં જો બા ને બધા બેસી ગયા છે કાનૂન જો। આ તો પાણી આવ્યું લાગે કાબા? હા, ગામનું પાણી નળ ટૂંકમાં આવ્યા છે। હું હાલો હું આમ જો રામ રામ કે હાલો રામ રામ કયો। જો પાવડર હોતી અટાણમાં પૂહે, અટાણમાં પાવડર હોત પૂહી લે બોલ। હાલ આમ જો કાનું આમ જો રામ રામ કે હાલ, પછી સીતારામ અને ટાટા કરજો। કેમ કરવાનો હોય ટાટા? હા જો બાય અહીં બેસી ગયા। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હાલો કાલના ઘઉં નું દહીં કરી છે જાત ફૂટે ફૂટે। કાલ કેટલી કોથરી નું થયું? 4 કોથળી નું થઈ ગયું। 4 કોથરી થઈ ગયું। થોડો એક તગાર રહી ગયા હતા। હજી કેટલી કોથરી રહ્યા? 3 રહ્યા ને 4 નું થઈ ગયું, અડધા થઈ ગયા ને ટૂંકમાં। અડધા નું દહીં નું થઈ ગયું ને અડધા રહ્યા છે એવું છે બધું। હું પાવડર દેખાડે છે પાવડર એમ। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। ભાઈ જો અટાણમાં તૈયાર થાય છે। ભાઈ ને જાવું જાનમાં ભણવા જાવ છે કા બધું કા જાનમાં જાવું હો ભણવા ન જાવું જાનમાં જાવું કેરે જાનમાં જાય હે લગન માં જાવું હે ને ભણવા થોડુંક જવાનું હોય કાદીકુ લગન માં જવાનું હોય જો ત્યાં ખાવાનું હોય। આ જાય કપડા ધોવા બેસી ગઈ છે। કપડા ધોતું જો લાઈટ છે। હા કપડા ધોવાનું કામકાજ હાલે છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। જો કપડા ધોતું કાનું અહીંયા લાડવા ખાવા જવાનું હોય એમ કે છે જાનમાં જઈને ત્યાં કપડા આજ તો થોડા હે, થોડા તો નથી ઢગલો છે આમ છે બોલ બાજુ ઢગલો પડ્યો છે અહીંયા છે ના હજી ચાલુ છે ધોવાનું। જાત થઈ ગઈ છે પાછી પકતા, કારણ કે આપણે લસણ ના પાંદડા હતા એ માલધારી ભરી ગયા એક લારી ખાતરમાં। એ પાંદડા આપણે ટૂંકમાં એને દઈ દીધા અને આપણને એક લારી આ લારી ખાતર ભર દે છે। એક લારી ખાતરમાં ટૂંકમાં આમે હામું આટું કરી નાખ્યું। મીરા જાય બાંધી છે। મીરા હે મીરા હાલો જય ગૌ માતા, જય ગૌ માતા। તો વાગી ગયા છે 11:30 ને આપણે તલમાં જો પાણી પાછું ચાલુ કરી દીધું છે। કાલનું અધૂરું હતું ઈ હવે રહ્યા છે અહીંયા 8-9 નાકા રહ્યા છે અને ભાઈ ગયો છે ભાટ લેવા અને ભાઈ આવે પછી બપોરા પાણી કરીને ટૂંકમાં આપણે જે સવડા મારેલ રહ્યા નીચલા બે ખેતરમાં ઘઉંવાળામાં સવડા મારેલ રહ્યા ને એમાં ઢેફા ભાંગવાનું ચાલુ કરવાનું છે। એટલે આપણે રોટાવેટર નથી આપવાનું, રોટાવેટર આપણે છે નહીં એટલે થાંભલો મારવાનો છે। થાંભલો જો આખડે ભાઈ આવે હાકરું છે ને ઘરેથી નવી લઈ આવ્યા, ઓલી જે જૂની હતી ને એ નથી હાલે શું કરવાનું કારણ કે એ નબળી પડે છે। હવે એ આમાં ઢેફા વધારે છે ને એટલે એ હાકરું તૂટવાના હિસાબે ટૂંકમાં આપણે જેતપુર ગયા હતા નવી જ લઈ લીધી છે અને જાડી હેવી હાકર લઈ લીધી છે એટલે ઘરે પડી છે। એટલે ભાઈ ભાત લેવા ગયો છે ને એ હાકર એ લેતો હોય છે એટલે ટૂંકમાં એ હાકરું આવી જાય ને એટલે આપણે બપોરા પાણી કરીને બપોર વૈસે સીધું ચાલુ કરવાનું છે અને થાંભલો લાગી જાય તો એક કામ થઈ જાય। શું કરવાનું કે હજી નકર તપવાનો ઓમય છે પણ આપણે એકવાર થાંભલો મારીને દાંતી મારવી છે એટલે હાવ રાર ઢેફા ટૂંકમાં બધા ભાંગી નાખવા। 2-3 વાર થાંભલો મારવો જોઈએ, 3 કે 4 વાર બરોબર અને દાંતી એકવાર રાખવી જોઈએ। પેલા 2 વાર થાંભલો મારશું અને પછી એકવાર દાંતી આખશું અને પાછો 2 વાર થાંભલો મારશું પછી ટૂંકમાં જે કાંઈ આપણે ગેંગના જે સવડાના જરેડા હોય શેઠા પારે એ પાવડે હું બુરવા દો એટલે કામ તો આપણે એમાં ચાલુ જ રહેવાનું હોય અને પાણી વારતા વારતા આંકવાનું છે એટલે કાયમ આવવાનું હોય। ટ્રેક્ટર લેતા આવી એટલે હાલતું રહે
એટલે એ આજ કામ ચાલુ કરવાનું છે અને આપણે તલ આગળ કલાક 1.5 કલાક થાય હજી અહીંયા, એટલે અહીંયા પી જા પછી નીચલામાં પાછા ચાલુ કરશું. હાલો અત્યારે વાગ્યો છે 1 અને જો બપોર વસારે આ ઢેફા ભાંગવાનું કામકાજ ચાલુ છે. સેવડા માર્યા હતા એમાં ટ્રેક્ટર મન નીકળે છે. સેવડા મારેલમાં ઢેફા બહુ છે એટલે ધીમે ધીમે આ કરીને હાંકવું પડે એમ છે. ઢેફા બહુ છે એટલે ભાંગવાના છે. દાંતી જોડેલ છે એની પાછળ થાંભલો બાંધ્યો છે. તો તમે જોઈ શકો છો જો આપણે હે ને અડધુંક હાલી ગયું છે એટલું 6 વીઘાનું ખેતર. પછી હજી 4 વીઘા જો ઉપર વૈશમાં બાકી છે અને આ વાડીવાળું બાકી છે. વાડીવાળું કટકું 1.5 વીઘાનું બાકી છે. અને આપણે ભાઈ એમ કહેતો હતો કે હું હાંકું એમ, એટલે એને મેં કીધું તું તારે હાંકવું નથી ને તું ચા બનાવી જા. એટલે હાંકવામાં એને હજી એવું છે કે કારણ કે કોઈ દી હાંકતો નથી અને બીજા નંબરમાં આપણે પહેલી વાર હાંકતા હોય ને એટલે થાય એવું કે ભાઈ અત્યારે ઢેફામાં હે ને મોયલું વ્હીલ ક્યાં વયું જાય છે ને એ નક્કી નથી રહેતું. આગલું વાંદરું વ્હીલ કારણ કે એટલું કંટ્રોલ રાખીને તોય મારી કીધે જો ફગી જતું હોય અને જો એની કીધે હરખું ન રહીએ અને શેઠે વારવામાં ધ્યાન રાખવું પડે કારણ કે હાઇડ્રોલિક થોડીક ઉપાડીને અને સિંગલ બ્રેક ઉપર વારવું પડે. અને બીજા નંબરમાં એને મોયલા વ્હીલનો હાથનો કંટ્રોલ ન રહે અને જો મોર એક વ્હીલે ઢેફું સડી ગયું હોય તો સ્ટેરિંગ આખું ફરી જતું હોય. એટલે એથી કરીને હાથમાં જો ઝટકો આવી જાય તો એને લાગી જાય. એટલે મેં કીધું તાર નથી હાંકવું અને હું હાંકું એ બરોબર છે. હું ધીમે ધીમે કીધું હાંકાઈ. એટલે એને મોકલ્યો ચા પાણી બનાવવા. હાલો જો ચા પાણી બનાવે છે જાય ત્યાં. એટલે હાલે અહીંયા તો જમાવટ કરીશ હું. બીજું ઉનાળાનું કઈ શું કઈ રાહડા લેવાના હોય હે ખેતરમાં? ઉનાળાના અમે તો રાહડા લઈ છી. રાહડા તો લેવાના હોય તો એમાં લેવાના હોય. આમાં તે દીપડા ભેગા વહી ગયા હોત તો
તો કાંઈ જ નહોતી દીકરો બિચારો કાલ આપીને કે હવે અહીંથી એવું નીકળી અહીં તો કારો દા બરે. આજ વયો ગયો કે મને બેઠો હતી. અરે ઈ રોકાય હવે તમે પણ કઈ ખાવાનું ન દીધું. ખાવાનું દીધું એને ભાવતું નતું. શું દીધું તું? કીધું લાડવા લઈ આવી કે ના એવું ન આવે. એને એવું થોડુંક ભાવે માલધારી કોક આવે બિસાડા તો એને બકરું કઈક હાથમાં આવે. બકરું એક તો ઉપાડ લઈ લીધું. એક લઈ લીધું તું તો હાલો તો સા પાણી પાકી ગયો હે. લઈ લીધું એક બકરું ખાધું. ગલુડિયું આપણી વાડીએ લઈ ગયું. હા હે એક ગલુડિયું લઈ ગયું. તમારી વાહે થયો કેક તાણ પડી દીધી. ઈ તો અહીંયા આકા પાહા ઉડી ગયા. 1 કલાક ઈ કોકે હરી કરી હોય. બામબતી હતી તો હું તો બીજા કીધું શું કરે છે કેમનો બેઠો છે જોવાઈ ગયો તા તો કે હાલો હું નીકળું. એની હરી હારી નહીં ભાઈ. મચકરી નહીં ગયા મેં કીધું તો હાલો હું નીકળું. એવું છે બધું. જો ચા પાણી પાકી ગયો જો પક્કો હે. જો નાંગરી છે 1/18 ની ડેગ ઉતરી ગઈ છે. હા 1/18 ની હો. હા 1/18 ની કેમ 1/18 ની દૂધ વૈના ની હે. ખાંડ એક ને દૂધ 18 નું 18 ફેટ નું 18 નું એટલે 1/18 નું કહેવાય. 18 ફેટ નું મળે છે લઈ લો. આવી જાય જરીક કોક નું જરીક આવી જાય તો બધા નું 5 ફેટ થઈને 18 ફેટ તો થઈ જાય ને. કોઈને 4 ફેટ ને આપણે સરવાળો કરવાનો. આપણે કઈ ઓમ નો થાય તો કઈ નહીં. માગી ખાવું મસી જવું પછી કઈ એક ભેંસ નું ફેટ નું ક્યાં ગોતવા જવું. તઈ પછી બધાને ઉઘરાવીને આપણે સરવાળો કરાય 18 ફેટ. બધા હૈયારું કા બધા હૈયારું. હાલો જો સા પાણી પાકી તમારે નથી હોતી. બસ જોવા કીધું આવે પછી પી પાલતી કરતાણી. આપણે નીચલા ખેતરમાં હાલી ગયો છે ને આપણે વચલા ખેતરમાં જો વીવાથી. અને હા આમાં તો નકરા ઢેફા જ છે કારણ કે નીકળાતા જ એવા. જોઈ લો ઢેફા કઈ નો ઘટે એવા ઢેફા છે. લાગત હોહરવા ઢેફા જ પીડ્યા. અને જેટલી પાંચ છે ને એ બધી ઢેફાની છે કારણ કે આમાં વધુ ઢેફા નીકળ્યા હતા. આપણે નીચલા ખેતરમાં ઓછા હતા એટલે એમાં તો નહોતો બહુ વાંધો આવતો. અને આમાં ટ્રેક્ટર થોડું ઊભું રાખી દે છે અને ઊભું રાખવા કરતા છે ને હાથમાં બહુ આસ્કા આવે કારણ કે એક વ્હીલે ઢેફું આવે ને એટલે સ્ટેરિંગ આખું મૈડાઈ જાય. સ્ટેરિંગ મૈડાય એટલે સીધો આપણે હાથમાં ઝટકો આવે. એટલે ભાઈ કીધે એટલે આપણે ના પાડી હતી એમ ન હાલે કારણ કે આપણે તો ટેવાઈ ગયા હોય કાયમી જે આંકતા હોય એને ટેવ પડી જ ગઈ હોય. બાકી ન આંકતા હોય ને એનાથી ન હાલે. પછી એકવાર હાલી ગયા ખેડે પછી છે ને પછી ન વાંધો આવે પછી આંકે તો હાલે. આમ તો આ ઠેફા નાકરું ઠેફું જ પડ્યું છે. જોઈ લો હારવું એટલું જોઈ લો. આમ તો જો એમાં આટલામાં તો હે ને ખાસ કરીને આટલામાં બહુ જ છે એમ અતિશય. અને પાકલ ઠેફા જો એક મણના હે. આને તો હે ને આમાં આટલામાં મારી કીધે બહુ ધ્યાન રાખવું જો. હાવ નિરાતે આખું જો. હવે આપણે હે ને 2 આંખમાં સુધી આખું હે લગભગ હાલી જાય આ ભાગ કે રહી જાય કદાચ થોડો ઘણો હાલી જાય ને તો આજના ધારું પછી કાલે સવારમાં ચાલે કારણ કે અત્યારે તપેલું છે ને એટલે બધું થઈ જાય ભૂકો એટલે આંકવા માંડી સાટ રાખીને એટલે હાલી જાય તો એક કામ પતે. અને આપણે આ ઉપલા તલ પી ગયા નીચલા એક કટકું પી ગયું અને પછી શાકભાજી પાયું એટલે હવે કાલથી પછી ઓલી કટકી 1 દી હવા 2 વીઘાની રહી ને એ રહી કાલથી ચાલુ કરવાનું થાય. આમાં આટલામાં પાછા ઓછા છે આમાં આપે છે અને અહીંથી પાછા આ વધારે છે બધા. આ તો હો હારવા એટલા છે એમ પણ વાંધો નથી આવતો ભાંગી